આવતીકાલ પછીના દિવસે દિવાળી છે. જો આજે સોમવાર છે તો લાભ પાંચમના દિવસે કયો વાર આવે છે? ઇઝી ક્વેશ્ચન કેલેન્ડરનો. આવતીકાલ પછીના દિવસે દિવાળી છે એમ કે છે ને આજે સોમવાર છે. હું એમ કહું કે આજે સોમવાર છે અને આવતીકાલે નહીં ને એના પછીના દિવસે દિવાળી છે, તો કયો વાર હોય દિવાળીના દિવસે? કોમન સેન્સ. આજે સોમવાર છે, આવતીકાલે મંગળવાર છે, એના પછીના દિવસે એટલે કે બુધવારે દિવાળી છે. જો એમ જ કે છે આવતીકાલ પછીના દિવસે દિવાળી છે જો આજે સોમવાર હોય, બરાબર? એટલે કે આજે સોમવાર છે તો દિવાળી કયા દિવસે છે? આવતીકાલ પછીના દિવસે. મંગળવારે નહીં, બુધવારે દિવાળી છે. દિવાળી ક્યારે છે? બુધવારે. હવે આપણે આ તહેવાર વર્ષોથી ઉજવીએ છીએ તો આપણને એટલી તો ખબર હોય કે લાભ પાંચમ છે દિવાળીના 5 દિવસ પછી આવે એટલે તો લાભ પાંચમ કહેવાય. આવે કે નહીં? તો દિવાળી જો બુધવારે હોય તો એના પછી આપણે 5 દિવસ બીજા એડ કરી દઈએ એમાં, એટલે આપણને શું મળી જાય? તો કે લાભ પાંચમ કયા વારે આવે એ મળી જાય. તો બુધવારમાં 5 દિવસ પ્લસ કરો, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર ને સોમવાર. ક્યારે આવી લાભ પાંચમ? તો કે સોમવાર. તો આવા કોમન સેન્સ વાળા ક્વેશ્ચન પૂછે તો ખોટો ન પાડતા, કેમ કે આ ક્વેશ્ચન તો તમને આવડવો જ જોઈએ, બરાબર? અને હજી પણ જો તોય કાંઈ ડાઉટ લાગતો હોય તો કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.